મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉર્જા બચતની જનજાગૃતિ કેળવવા અને ખરા અર્થમાં ઉર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોંચાડવા ઉર્જા સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે। ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર આરિફ ગાંચીના માર્ગદર્શનમાં ઉર્જા સપ્તાહની ઉજવણી અંતર્ગત MGVCL દ્વારા વીજ સલામતી અને વીજ બચત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લુણાવાડા ઇન્દિરા મેદાનથી શહેરા દરવાજા સુધી સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। ત્યારે કાર્યપાલક ઇજનેર આરિફ ગાંચીએ વીજ બચતનો સંદેશ આપતા જણાવ્યું હતું કે ઉર્જાનું સંરક્ષણ અને બચત કરીએ એવા શુભ હેતુથી MGVCL અને સમગ્ર ગુજરાતમાં આ સપ્તાહ ઉર્જા સંરક્ષણ સપ્તાહ તરીકે ઉજવાઈ રહ્યું છે। ત્યારે દરેક વીજ ગ્રાહક પોતાના ઘરે, દુકાને અને જ્યાં પણ કામ કરે છે તે જગ્યાએ વીજળીની બચત કરે, વીજળીનો ખોટો વ્યય અટકાવે। માત્ર એટલું જ નહીં, તો વીજ સંરક્ષણમાં મહત્વનું કાર્ય થશે, કારણ કે વીજ ઉત્પાદન એ વધારે પડતા પરંપરાગત સ્ત્રોતો કોલસો, ડીઝલ વગેરેથી થાય છે અને આપણે સૌ વીજ બચત કરીશું તો આ સંશોધનો કે જે ભવિષ્યમાં ખૂટી જવાના છે તેમાં આપણને મદદરૂપ થશે। માટે આ ઉપરાંત સ્ત્રોતને બચાવવા માટે આપણે વીજળીની બચત કરીએ, બિનજરૂરી વીજળીનો વ્યય અટકાવીએ હોવાનું જણાવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે વીજળીના વધારે પડતા વ્યયના કારણે આપણે વધારે મોંઘી વીજળી ખરીદવી પડે છે, જેનાથી આપણા દેશને નુકસાન થાય છે। વીજ સંરક્ષણ માટે માત્ર એવું નથી કે બિનજરૂરી વીજ વપરાશ બંધ કરીએ, સાથોસાથ જૂના વીજ ઉપકરણો કે જે ખરાબ થયેલ છે તેને પણ બદલીએ અને જેથી વીજ બિલમાં પણ ફાયદો થાય। આ અવસરે સૌને અપીલ છે કે વીજળી બચાવી, બિનજરૂરી વીજળીનો વ્યય અટકાવી વાતાવરણને અને દેશના વિકાસમાં સહભાગી બની હોવાનું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।